હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ ન્યૂ બ્લોગ. કેમ છો બધા? મજામાં? આશા રાખું તમે બધા સ્વસ્થ અને મસ્ત છે. તો ફરી એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો હું આવી ગયો છું ખેતર. ખેતર એટલે કે મારી ફોઈના ખેતર આપણે જુઓ તમે, આપણે પહેલાં ખબર છે તમને ડુંગળી રોપી હતી ડાવા પર. આ ત્યાં ડુંગળી રોપી હતી ને ત્યાં આવ્યો છું. અને આજે કામ એ છે આપણે કે જે ડુંગળી રોપી હતી એને આપણે બહુ બધું ઘાસ ઉગી ગયું છે, તો એની અંદર ગોળ મારવાનો છે. અને ફોઈ જુઓ, આપણા ફોઈ છે એ ઘઉંમાં પાણી મૂકે છે. આ પાઇપ છે, તો ફોઈ ઘઉંમાં પાણી મૂકે છે, કારણ કે પાણી મૂકવાનું થઈ ગયું છે. ઘઉં ઓલમોસ્ટ રેડી થઈ ગયા બધું. તો અને લાલુભાઈ આપણા અહીંયા ઘાસ ખાય છે. જો એ લાલુભાઈ, રામ રામ. તો લાલુભાઈ આપણા ઘાસ ખાય છે. અને આ પ્રકારનો અત્યારનો શિયાળાનો વ્યૂ છે. તમે જુઓ ગામડાનું થોડું. આ બાજુ મકાઈ છે, ઘઉં છે, મકાઈ છે, થોડી રાઈ, ઘઉં એવું બધું છે. અને મસ્ત મજાનું વ્યૂ એકદમ થઈ ગયું છે એમ, કારણ કે લીલુંછમ હોય છે અત્યારે. કારણ કે ચોમાસામાં કોઈને કોઈ ખેતી જ નહીં થઈ, એટલા માટે બધાએ શિયાળામાં જ પાક કર્યા છે એટલા માટે. તો ચાલો આપણે જઈએ હવે ડુંગળીને ગોળ મારવા માટે. આપણે જે પાણી આવે છે એ આખું આમથી આવે છે. કૂવો છે ને એના અંદરથી પાણી આવે છે. જે આખા બધી ખેતી છે ને એના કૂવાથી થાય છે. પાણી બહુ બધું છે. અને આપણે ઓંબાને પણ મોરાઈ ગયા છે. જો તમે આંબો બધા પોતપોતાની ભાષામાં અલગ અલગ બોલતા હશે. અને ટૂંક સમયમાં કેરી લાગશે. આપણે ઉનાળો સ્ટાર્ટ થઈ જશે એટલે. તો બસ આવું જ છે. ગામડાની લાઈફ એકદમ મસ્ત મજાની હોય છે. શાંતિ હોય છે, બીજું કંઈ નહીં. પૈસા ઓછા હોય છે લોકો જોડે, પણ શાંતિ વધારે હોય છે. ગામડામાંથી હોય તો તમે કયા ગામથી છો કમેન્ટ કરજો મને, તો મને બી ખબર પડે કે તમે ક્યાંથી જુઓ છો બ્લોગમાં. ઓકે, તો ચલો આપણે આવી ગયા છે આપણા ખેતર નહીં, આપણે જે ડુંગળી રોપી હતી ને ત્યાં આવી ગયા છે. જોવા આ ડુંગળી રોપી હતી આપણે અહીંયા. બધું જુઓ કેટલું ઘાસ થઈ ગયું છે. આ બધું ઘાસને આપણે ગોળ મારવાનો છે કોદારીથી. જુઓ તમે, ઓબાનો મોર કેટલો ખતરનાક આવી ગયો છે. ફોઈનો ઓંબો છે ને બહુ ખતરનાક મોર છે. તમે જુઓ ખાલી, ઓંબો અમુક મરી ગયું છે. ખબર નહીં કેમ છે, ના રોગ પડ્યો છે કે શું ખબર નહીં, મરી ગયા છે બીજા. કંઈ નહીં, ચલો આપણું કામ કન્ટિન્યુ કરીએ. પપ્પા મારતા હતા, ઘરે ગયા હે અને આટલું માર્યું છે, તો આપણે મારીએ થોડું. તો ફેમિલી થાકી ગયા છે હવે. જો ફાઇનલી પરસેવો થઈ ગયો. અને 2 થી 3 પારે ગોળ મારી છે મેં, અને હવે બીજું બાકી છે હજુ. તો ચલો ચાલુ રાખીએ, થોડું પાણી પીએ, પછી ચાલુ કરીએ ફરી. તો પાણી પી લીધું છે અને હવે ફરી ચાલુ કરીએ થોડું. આટલું બાકી છે. જુઓ તો 1 2 3 4 5 થયું છે, બાકીના 4 5 બાકી રહેશે. તો ચાલો ચાલુ કરીએ. તો ગાઈસ લગભગ 70% જેવું કામ થઈ ગયું છે અને થોડું બાકી રહ્યું છે. તો હવે જઈએ ઘરે અને બનતાવી દઈશ. સાંજે આવીને લગભગ પતાવી દઈશું. તો જોઈએ હવે. આટલું બાકી રહ્યું છે 1 2 3 4 જેવું. ચાલો જઈએ ઘરે હવે. તો ફેમિલી હવે આપણે ગોળ મારવાનું તો જે બધું પતી ગયું છે, એટલે હું ઘરે જવાની વાત કરતો હતો, પણ ભાઈ નહીં ગયો. પપ્પા આવી ગયા એટલે તો 2 જણ થઈને ફટાફટ મારી દીધું, પૂરું કરી દીધું. તો કામ પતી ગયું છે બધું, ડુંગળીના ગોળ મારવાનું. અને હવે જઈએ ઘરે. જો તમે વ્યૂ, લાલજી આપણો જો ત્યાં જો લાલજી આપણો ખાય છે ઘાસ. તો આજનો બ્લોગ અહીંયા સુધી રાખીએ, ફરી એક નવા બ્લોગમાં મળીએ. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ, બાય.